આણંદ જિલ્લામાં આવેલ તુલસી ગરનાળું છેલ્લા 1 મહિનાથી સમારકામની કામગીરીને કારણે વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યું હતું, જેને કારણે સ્થાનિકો અને રોજિંદા અવરજવર કરતા વાહન ચાલકોને લાંબુ ચક્કર મારીને પસાર થવાની ફરજ પડતી હતી। હવે આણંદ જિલ્લાના સાંસદ મિતેશ પટેલના પ્રયાસો અને સંબંધિત વિભાગ સાથેના સંકલન બાદ તુલસી ગરનાળું ફરી વાહન ચાલકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગરનાળું શરૂ થતાં આસપાસના ગામના લોકો અને મુસાફરોને મોટી રાહત મળશે। રોજિંદી અવરજવર ફરી સરળ બનશે। લાંબા સમયથી લોકો આ માર્ગ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા। હવે વાહન વ્યવહાર પૂર્વવત થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। ટેલિફોન આવતા હતા કે ભાઈ આ તુલસી ગરનાળું જલ્દીથી ચાલુ કરો। ગણેશ ફ્લાયઓવર બની રહ્યો છે, ટ્રાફિકની સમસ્યા છે અને જ્યારે રેલવે તંત્ર દ્વારા આ તુલસી ગરનાળું રિપેરિંગનું કામ ચાલતું હતું અને એનું ક્યોરિંગ કરવાનું હોય ત્યારે ટાઈમ લગભગ 15 દિવસ લે છે ક્યોરિંગ કરવા માટેના, પરંતુ કલેક્ટરશ્રી અને ડીઆરએમ રેલવે તંત્રને ટેલિફોનિક લગભગ 1 અઠવાડિયાથી હું ચર્ચા કરતો હતો કે વહેલામાં વહેલું એનું ખોલવામાં આવે અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજ રોજ તારીખ 27 જૂનના રોજ સાંજે 6:30 થી 7 વાગ્યાની વચ્ચે આ ગરનાળું બધા ટ્રાફિક બધા જ સાધનો જઈ શકે એ રીતે ખોલવા